જે આ દેશની સંસ્કૃતિ છે, જે આ દેશના દરેક ધર્મના લોકો જે એકલાસથી રહે છે, જે શાંતિ અને ભાઈચારેથી રહે છે, એને ડિસ્ટર્બ કરવાનું કામ કરનાર તમામ રાજનેતાઓ દેશદ્રોહી છે. બધા જ, હું તો એક નહીં, બધા જ. હુમાયુ કબીર નહીં, તમામ 100% રાજકીય પ્રેરિત કાવતરું છે. 100%. હવે આ હારું આખું ભેરવાઈ ગયું એવું લાગે છે. ધર્મ, પૈસો, રાજનીતિ, એક વાત આ બધું હેડબેડ થઈ ગયું છે. બધા ધર્મોએ પોતાની વાતો ભૂલીને રાષ્ટ્ર માટે એક થવું પડશે. રાષ્ટ્ર ભાવના પહેલી છે, પછી મારો ધર્મ છે, પછી મારો સંપ્રદાય છે, પછી હું છું. કોમી રમખાણો થયા હતા અને હિન્દુ મુસ્લિમ વચ્ચે તણાવ જે ઊભો થયો છે દેશમાં, એનું મુખ્ય કારણ પણ ક્યાંક ને ક્યાંક જે તે વખતે અયોધ્યામાં જે બાબરી મસ્જિદ હતી એ રહ્યું છે. તમારા ઘરમાં ચોખ્ખાઈ રાખો છો તેવી જ ચોખ્ખાઈ દેશની સડકો પર પણ હોવો જોઈએ, ત્યાંથી રાષ્ટ્રવાદ શરૂ થાય. જાહેરમાં આપણે બોલીએ છીએ રાષ્ટ્ર પ્રથમ, પણ આપણા વ્યવહારની અંદર રાષ્ટ્ર પ્રથમની ભાવના ક્યાંય જોવા મળતી નથી. હવે હું કોઈ પક્ષનો નહીં, બરાબર, યાદ રાખજો. હું ભેખ પહેર્યો છે એટલે એ બધા જ અત્યારે ચાપલુસ ને લાચાર બની ગયા છે. ને તમામ રાજનેતાઓ કે જે આ કામ કરે છે, જે દેશની એકતા, અખંડિતતા, ભાઈચારા અને શાંતિ અને સૌહાર્દને જોખમાવે છે, સ્વામીજી, એ તમામ રાજનેતાઓ દેશ. In democracy, voting person has to think that he is electing the leader or he is electing bastard. નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે. આજે ચક્રવાત પોડકાસ્ટ સ્ટુડિયોના ખાસ મહેમાન બન્યા છે ડૉક્ટર જ્યોતિર્નાથ મહારાજ. ડૉક્ટર જ્યોતિર્નાથ મહારાજ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ચક્રવાત મીડિયા ગ્રુપ સાથે ખાસ લાગણીનો સંબંધ ધરાવે છે અને અવારનવાર રાષ્ટ્રના જે મહત્વના મુદ્દાઓ હોય એના ઉપર આપણે એમની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. ચક્રવાત પોડકાસ્ટ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સ્વામીજી. નમસ્કાર. હવે સ્વામીજી, આપ જોઈ રહ્યા છો કે રાષ્ટ્રીય સ્તરે અત્યારે એક મુદ્દો અચાનક જ ખાસ ચર્ચામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી એક વિષયને લઈને રાષ્ટ્રીય સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલમાં અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક હુમાયુ કબીર કરીને એમએલએ છે, ધારાસભ્ય છે, એમના દ્વારા 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવેલ છે અને એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને હુમાયુ કબીરે એવી ઘોષણા કરી કે તેઓ કોઈ પણ સંજોગોમાં બાબરી મસ્જિદનું નિર્માણ કરશે. હવે દેશની અંદર મંદિરો કે મસ્જિદોનું નિર્માણ કરે એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં, પરંતુ સમગ્ર દેશની અંદર ભૂતકાળમાં બાબરી મસ્જિદને લઈને જે રાજનીતિ થઈ હતી અને જે કોમી રમખાણો થયા હતા અને હિન્દુ મુસ્લિમ વચ્ચે તણાવ જે ઊભો થયો છે દેશમાં, એનું મુખ્ય કારણ પણ ક્યાંક ને ક્યાંક જે તે વખતે અયોધ્યામાં જે બાબરી મસ્જિદ હતી એ રહ્યું છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા બંને સમાજને, બંને સંપ્રદાયના, બંને ધર્મના લોકોને સાથે રાખીને એ વિવાદને અત્યારે ઉકેલી લેવામાં આવ્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેને કરોડો હિન્દુઓની જે આસ્થાનું પ્રતીક હતું એ રામ મંદિરનું નિર્માણ પણ અયોધ્યામાં થઈ ચૂક્યું છે અને અયોધ્યામાં જ થોડે દૂર જે મુસ્લિમ પક્ષ હતો એમને પણ જમીન આપવામાં આવી છે અને ત્યાં પણ મસ્જિદનું નિર્માણ ભવિષ્યમાં થવાનું છે. ત્યારે આ એક વિવાદ છે એનું બિલકુલ ઉકેલ આવી ગયો હતો અને દેશની અંદર હાલમાં એવી કોઈ માહોલ પણ ન હતો. ત્યારે અચાનક પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીર દ્વારા આ પ્રકારની મૂવમેન્ટ કરવામાં આવે છે. એક વ્યવસ્થિત વિચારીને આખો પ્લાનિંગ સાથે આ કામ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે. દેશની અંદર જુદા જુદા પક્ષના નેતાઓએ પણ આ કૃત્યને વખોડ્યું છે. એક આક્રમણખોર હતો બાબર, એ સર્વવિદિત વાત છે અને એના નામ ઉપર ફરીથી દેશની અંદર બાબરી મસ્જિદનું જે નિર્માણ કરવામાં આવી રહ્યું છે એનાથી ફરી જે સાંપ્રદાયિક માહોલ છે એને ઠેસ પહોંચે, અસર પહોંચે એવી સંભાવનાઓ છે. ત્યારે દેશના અલગ અલગ વર્તુળોમાંથી એવી પણ ક્યાંક ને ક્યાંક વાત આવી રહી છે કે આ સમગ્ર માહોલ છે રાજનીતિથી પ્રેરિત છે. જે અત્યારે તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલ છે હુમાયુ કબીર, એને આ મૂવમેન્ટ પછી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જી એને સસ્પેન્ડ પણ કરી દીધા છે. પરંતુ એ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા પહેલા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હતા. ભાજપે એને 2019ની અંદર
લોકસભાની ટિકિટ પણ આપી હતી અને એમાં એની હાર થઈ હતી. એમ ક્યાંક ને ક્યાંક એ ભાજપનો માણસ છે અને ભાજપ રાજનીતિના ભાગ રૂપે જ દેશમાં જ, કારણ કે હિન્દુ મુસ્લિમની રાજનીતિથી સૌથી વધારે ફાયદો દેશમાં ભારતીય જનતા પાર્ટીને થાય છે. ભૂતકાળમાં પણ જોયું છે આપણે. પશ્ચિમ બંગાળ છે એ છેલ્લા ઘણા સમયથી એને જીતવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જોર અજમાઈશ કરવામાં આવી રહી છે. પરંતુ આમ છતાં મમતા બેનર્જી પાસે ભાજપ છે એની એક પણ ચાલ કામયાબ થઈ રહી નથી. તો આગામી સમયમાં જ્યારે બંગાળમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ મતદારોનું ધ્રુવીકરણ કરીને હિન્દુ અને મુસ્લિમોનું સ્પષ્ટ વિભાજન કરીને એક સાંપ્રદાયિક માહોલ ઊભો થાય અને એનો લાભ ભાજપને મળે, એવા કોઈ રાજકીય ષડયંત્રના ભાગરૂપે આ અભિયાન ચલાવવામાં જો આવી રહ્યું હોય એવી આશંકા અનેક લોકોએ વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકારની એક આશંકા વ્યક્ત થઈ. તો આ સમગ્ર જે ઘટનાક્રમ બની રહ્યો છે એના વિશે આપ શ્રી શું કહેશો? પહેલા તો તમને કહું જિજ્ઞેશભાઈ, પહેલા તો તમે મને જે બોલાયો એ બદલ હું તમારો ખરેખર આભારી છું. કારણ કે આ એક બહુ જ મુદ્દો વિચિત્ર છે, રાષ્ટ્રીય મુદ્દો છે. અમે તો હવે જનરલી ધર્મ સિવાયની ચર્ચાઓમાં નથી આવતો, પણ આજે જે મુદ્દો છે તે ધર્મ ને રાષ્ટ્ર ભેગું થાય છે. એટલે આજે આવ્યો. ખરેખર એક વાત કહું હું તમને, સત્ય હકીકત કે 100% રાજકીય પ્રેરિત કાવતરું છે. 100%. વિરોધ કેમ? મસ્જિદ બનાવે તેનો કોઈને વિરોધ ના હોય. બિલકુલ. આ દેશમાં મસ્જિદ બનાવો, મંદિર બનાવો, ગિરજાઘર બનાવો, દેરાસર બનાવો, બધાને છુટ્ટી છે. પણ તમે ક્યાંક જે પ્રવૃત્તિ કરો છો તે પ્રવૃત્તિ ક્યાંક કોમી વૈમનસ્ય ઊભું કરે એવું કરો છો. આજે હુમાયુ કબીરની વાત કરો છો તમે, ધારાસભ્ય, તેની પૂર્વ ભૂમિકા બી ભાજપ સાથે જોડાયેલી હતી. તે તો ખેર એમનો વિષય છે. પણ હું મારી માન્યતા એમ છે, અને હું જ્યાં સુધી કુરાનને જાણું છું ત્યાં સુધી એમના 75 નબીઓ છે. મુરસલામ ઇબ્રાહિમ છે, હુસેન છે, એટલે એવા કોકના નામે મસ્જિદ બનાવી હોય. તમે જુઓ ઘણી જગ્યાએ, મેં હમણાં જ અમદાવાદમાં વાંચ્યું તો હુસેની મસ્જિદ છે, એવી રીતે નામો છે બધા નામ. તો એવી રીતની મસ્જિદ હોય તો કોઈને વાંધો ના આવે, પણ એક આતંકવાદ કહેવાય. અને તે જમાનામાં અત્યારે જે લોકો આપણે ત્યાં મોટાભાગે મુસ્લિમો છે તે બધા તલવારના જોડે સલવાર પહેરેલા મુસ્લિમો છે. એ તલવારના જોડે સલવાર પહેરાવનાર મુસ્લિમોમાં ઔરંગઝેબ પછી જો કોઈનો નંબર આવતો હોય તો બાબરનો આવે. આક્રંતા કહું આપણી ભાષામાં. એ આક્રંતાના નામની મસ્જિદ કોઈ દિવસ ના હોય કે અલ્લાહના નબી નથી, કોઈ જગ્યાએ એમનું કોઈ એવું સ્થાન નથી ધાર્મિક દ્રષ્ટિએ. આ તો જબરજસ્તી મંદિરને તોડીને મસ્જિદનો ઢાંચો ઊભો કરેલો, એટલા માટે બાબરી મસ્જિદ કહેતા હતા. બાકી બાબરી મસ્જિદ ઇતિહાસમાં કાયદેસર કોઈ સ્થાન જ નથી. બિલકુલ. આ એક જે પ્રણાલી છે તે ક્યાંક ને ક્યાંક એક આયોજનપૂર્વક ધ્રુવીકરણ જે દેશના વિકાસને લઈને ભૂસાઈ રહ્યું છે ઘણા વખતથી. કે એક હતું કે રામ મંદિર બની જાય, રામ મંદિર બની જાય, ત્યાં સુધી હતું. હવે રામ મંદિર બન્યા પછી તમે જુઓ લોકોમાં સહવાસ વધતો ગયો. આજે હું તો એમ કહું છું કે દેશનો વિકાસ કરવો હશે તો બધા ધર્મોએ પોતાની વાતો ભૂલીને રાષ્ટ્ર માટે એક થવું પડશે. રાષ્ટ્ર ભાવના પહેલી છે, પછી મારો ધર્મ છે, પછી મારો સંપ્રદાય છે, પછી હું છું. આ વાત દરેકે યાદ રાખવી. અહીં એ વાત ભૂલાઈ જાય છે. અહીંયા એક દાવપૂર્વક રાષ્ટ્રભાવના સાથે ખેલવાડ થાય અને તેને ક્યાંક બીજો મોડ આપવામાં આવે, અને તેના કારણે સમાજમાં, પૂરા હિન્દુસ્તાનમાં કોમી વૈમનસ્ય ઊભું થાય. 1987, 1992 છે કે કારસેવકો થઈ, હું સાક્ષી છું એનો, નવો હતો. એટલે જ્યારે અમે જે વેઠ્યું છે, અમે પરિસ્થિતિઓ જોઈ છે, તે બધું સાવ જુદી પ્રકારની છે. આપણે ત્યાં આગળ ખાતમુહૂર્ત કે શિલાન્યાસની પ્રણાલી છે, મુસ્લિમોમાં નથી. એક તો પહેલા તો ત્યાંથી વાંધો ચાલુ થાય છે
એમનામાં છે પણ એમ કલમો પોડીને મૂકી દેવાનું પાછી ગયું. એટલે આવું આપણે જેવી સિસ્ટમો નથી. તેને પણ દેખાડો કરવામાં આવ્યો, જુદા જુદા મસ્જિદોના કમિટીના મેમ્બરોને બોલાવવામાં આવ્યા. એટલે ક્યાંક વાતાવરણને કેમ વધારે પેચીદું બનાવાય, વધારે ઇફેક્ટિવ બનાવાય તેવી કોશિશ હતી. બેઝિકલી રામ મંદિર બન્યું ત્યાર પછી તેનો જીર્ણોદ્ધાર થયો તે પણ તમે જુઓ. એવા સમયે કરવામાં આવ્યો કે ઇલેક્શનની પર એની પર ઇફેક્ટ નહીં. નો ડાઉટ ઇલેક્શન પર ઇફેક્ટ ન રહે એ જુદી વાત છે, પણ આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક પૂર્વ રીતે જોડાયેલી હોય છે. અને આ ખરેખર આ દેશ માટે સારી નથી. દેશ માટે ઘણું બધું સારું નથી. ખરેખર તો મારે ન જ કહેવું જોઈએ તો અત્યારે કહું 90 રૂપિયા 22 પૈસા આજે 42 પૈસા 22 પૈસા સવારે જોયું મને પેટમાં દુખ્યું ડોલર પર. કારણ તમે એક થાઓ, આપણે ત્યાં રાષ્ટ્ર ભાવના મરી પરવારી છે. 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ સિવાય નથી આવતી, તેના કારણે આ ભોગવ્યા છે. જ્યારે હું તો મેક્સિકો રહેલો છું, મેં બીજા દેશોમાં જોયેલું છું વાતાવરણ, ત્યાં તો એવું હોય છે કે મારો દેશ 26/11 નો બનાવ તમને બી યાદ છે. બિલકુલ બિલકુલ. અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની વાત બી યાદ છે. આજે હું છાતી ઠોકીને કહું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાના એક પણ મૃતદેહનો ફોટો કોઈ બી મીડિયા લાવી આપે તો ઇનામ આપી દો. આ રાષ્ટ્રવાદ છે, આ દેશવાદ છે. મારા બી ફોલોવર્સ ત્યાં એમને મેં કીધું કે અમને એકાદ ફોટો તો ના મળે, કે અમારી પોલિસી નથી. એટલે આ ભાવના હું વર્લ્ડ ટ્રેડ સેન્ટરને એટલે મૂકું છું કે આ ભાવના આપણે બધાએ ડેવલપ કરવી પડશે. સ્વામીજી, એક વાત જાહેરમાં આપણે બોલીએ છીએ રાષ્ટ્ર પ્રથમ, પણ આપણા વ્યવહારની અંદર રાષ્ટ્ર પ્રથમની ભાવના ક્યાંય જોવા મળતી નથી. એ સર્વવિદિત છે. રાષ્ટ્રવાદ એ રાજનીતિથી પ્રેરિત થઈ ગયો છે. એને કારણે જે ઓરિજિનલ રાષ્ટ્રવાદ છે, જે રાષ્ટ્ર માટેની વાત છે કે રાષ્ટ્ર માટે જીવવાની વાત છે, એ જોવા મળતું નથી. રાષ્ટ્રવાદ માત્ર મોહરું બની ગયો છે. રાષ્ટ્રવાદના મોહરા હેઠળ તમે અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી શકો, તમે લાખો કરોડો લોકોને પ્રતાડિત કરી શકો. તો આ રાષ્ટ્રવાદ નથી. અને આવી જ વાત ધર્મની છે. આપ જ્યારે વિશેષ રીતે સંત સમુદાય સાથે જોડાયેલા છો, આપનું જીવન છે ધર્મ માટે સમર્પિત છે, ત્યારે મોરે આ વાતનું પણ ધ્યાન દોરવું છે કે દેશની અંદર ધર્મ છે એ રાજનીતિનું માધ્યમ બન્યો છે. જ્યારથી સંતો છે એ બધા સ્ટેજ ઉપર આવી ગયા. પેલા સંતો છે એ સ્ટેજ ઉપર નહોતા. સંતો છે એ એના જીવન ઉપરથી લોકો પ્રેરણા લેતા. પરંતુ જ્યારથી સંતોએ સ્ટેજ શોભાવવાનું શરૂ કર્યું અને રાજકીય પક્ષોના માટે થઈને ભાષણો આપવાનું શરૂ કર્યું, ત્યારથી ધર્મનું પણ અવમૂલ્યન થયું છે. લોકોનો જે ધર્મ ઉપરનો વિશ્વાસ હતો, આસ્થા હતી, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઓટ આવી છે. અને આપ તો સંત તરીકે એનો પ્રત્યક્ષ અનુભવ પણ કરી રહ્યા હશો. એવા માહોલમાં આવી બધી બાબતો જે અવારનવાર આપણી વચ્ચે કોઈને કોઈ રીતે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે રીતે અત્યારે હુમાયુ કબીરના માધ્યમથી થઈ રહ્યું છે, એવું જો અસદુદ્દીન ઓવૈસીના માધ્યમથી થાય છે કે આ દેશની અંદર રાષ્ટ્રીય ભાવનાથી વિપરીત કોમવાદ છે એને વધુમાં વધુ બળ મળે એવી જે કટ્ટરવાદી પ્રવૃત્તિઓ થાય છે, એમાં ધર્મને જે માધ્યમ બનાવવામાં આવે છે, એની સામે જાગૃત નાગરિકોએ હવે શું કરવું જોઈએ? તમારી વાત બહુ સાચી છે. રાષ્ટ્રવાદ ક્યાંથી ચાલુ થાય આ મોટો પ્રશ્ન છે. તમે જે પ્રશ્ન પૂછ્યો ને, રાષ્ટ્રવાદ ક્યાંથી ચાલુ થાય? તમારા ઘરમાં ચોખ્ખાઈ રાખો છો તેવી જ ચોખ્ખાઈ દેશની સડકો પર પણ હોવો જોઈએ, ત્યાંથી રાષ્ટ્રવાદ શરૂ થાય. બિલકુલ. આ મારું રાષ્ટ્ર છે, આ મારો દેશ છે, મારું ઘર છે. રાષ્ટ્રવાદનો બીજો નમૂનો ત્યાં હોવો જોઈએ, સિગ્નલ પર લાલ લાઈટ થાય એટલે ઉભું રહેવાનું, ભલે પબ્લિક છે કે નથી. રાષ્ટ્રવાદનો ત્રીજો નિયમ ચાલુ થાય, મારે સીટ બેલ્ટ બાંધવાનો છે, હેલ્મેટ પહેરવાની છે. સરકારે કાયદો મારા માટે બનાવ્યો છે. આવી નાની નાની વાતોથી રાષ્ટ્રવાદનું ઘડતર થતું. બહુ સરસ કીધું કે જ્યારે બી રાષ્ટ્રવાદની વાત આવે છે ત્યારે રાષ્ટ્રવાદને રાજ્યવાદમાં ફેરવી દીધો છે. અને તે એકચ્યુઅલી રાજકારણનો રંગ જ્યારે ચડી જાય ને, ત્યારે હંમેશા એવું યાદ રાખજો કે તમે કોઈ પણ વસ્તુનો ન્યાય નથી કરી શકતા. મેં એટલે જ કીધું 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણે હર ઘર તિરંગાની વાતો કરતા હોઈએ તો એટલી જ આપણી ફરજ છે કે તિરંગાની આન બાન અને શાન સચવાવી. બિલકુલ. ઘણી વખત મારી સાથે મારા શિષ્યો હોય,
હું સીટ બેલ્ટ બેનું તો ઘણી વખત કે તમે બાપુ સીટ બેલ્ટ કેમ પહેરો છો, તમને કોઈ બાપો નથી રોકતો, પણ મને નથી રોકતો એટલે મારી ફરજ છે. નાગરિક તરીકે ફરજ છે કે બંધારણના એક કલમનો મારે સાચી રીતે ઉપયોગ કરવો, અને ઉપયોગ એટલે એની રક્ષા કરવી. બિલકુલ. આજે આ વસ્તુ જ્યારે ભૂલાઈ જાય ત્યારે રાષ્ટ્રવાદની તકલીફ થાય. હવે આ જ વસ્તુને લઈને કહું કે ધર્મની અંદર ધર્મની આડે ધંધો કરતા લોકો, બહુ જ કરવી વાત કઈ સંતો છે તે લોકો, જી જી, પોતાની મિલકતોના પ્રોબ્લેમ છે, ગોચરમાં મિલકતો બનાવી દીધી છે, કે ધર્મની આડમાં ઘણું બધું ચાલે છે વેપારો, હેરાફેરીથી લઈને હ્યુમન ટ્રાફિકિંગથી લઈને ધર્મની આડમાં લોટ્સ ચાલે છે, હવાલા ચાલે છે. તો આ વસ્તુથી બચવા માટે એ લોકોએ સત્તાધારી પક્ષોનો સપોર્ટ લેવો જ પડે. એટલા માટે એ શું કરે, ચાપલુસી કરે. જિગ્નેશભાઈ, આજ લગી મને કોઈ દિવસ કોઈ રાજકીય સ્ટેજ પર જોયો તો આપણે ઇનામ આલ દઈએ કોઈ. બરાબર છે. પૂર્વકાળમાં હું સંઘી છું. હા બિલકુલ, આપ તો જોડાયેલા હતા સંઘ આરએસએસ સાથે જોડાયેલા છે. આજે બી આરએસએસ ના પ્રતિનિધિઓ આવે છે, અમે જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ, કોઈ ના નથી. પણ એ એક જ વસ્તુ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે. તે સિવાયની રાજકીય વાત કરે એટલે હું કહું ભાઈ આ કમ્પાઉન્ડ ની બહાર. રાજકીય પક્ષ સાથે કે એની વિચારધારા સાથે જોડાવવું એ પણ ખોટું નથી સ્વામીજી, પરંતુ માત્ર પોતાના સ્વાર્થ માટે જોડાવવું, ધર્મને ધંધાના આડમાં લઈને એની સામે આપણે વિરોધ છે. બિલકુલ બિલકુલ. જે દિવસે કોઈ પક્ષમાં તમે વિચારધારામાં માનતા હો તો એની સાથે તમે જોડાવ, એ કોઈ પેલી ખોટી વાત નથી. એ પણ નાગરિક તરીકેનો તમારો અધિકાર છે. તમે સંત છો છતાં પણ તમારા રાજકીય વિચારો હોઈ શકે છે, એમાં આપને ના નથી, કોઈ ના જ નથી. પરંતુ અગત્યનું એ છે સ્વામીજી કે સંત રાજકીય વિચારતા સંત છે એટલે તમારી પેલી પ્રાયોરિટી સમાજ તરફ હોવી જોઈએ. સમાજનું હિત કેમાં છે, સમાજની ભલાઈ કેમાં છે, માનવ કલ્યાણ છે, એ સૌથી અગત્યની પ્રાયોરિટીમાં સંત માટે હોવી જોઈએ, સાધુ માટે હોવી જોઈએ. એની બદલે તમારી સ્વહિત માટે થઈને કોઈની તમે ચાપલુસી કરો, લાઈનમાં ઉભા રહ્યો, એ સારું ખૂચે. ક્યાંક આપણને પણ થાય, આપણે પણ સનાતન ધર્મના અનુયાયી છું, હું ખુદ સનાતન ધર્મનો અનુયાયી છું, વર્ષોથી મારી શ્રદ્ધા રહી છે. પણ અમે જેને બહુ ગૌરવપૂર્ણ સ્થાન ઉપર જોતા હોય એ વ્યક્તિઓ કોઈ સામાન્ય રાજકારણી પાસે લાઈનમાં ઉભા રહેતા હોય સ્વામીજી, એ ખૂચે સારું, અંદરથી તકલીફ પડે છે. અને દરેક વ્યક્તિઓને આ તકલીફ નથી પડતી, એ પણ સ્વાભાવિક છે. ઘણાને એમાં કંઈક અજુગતું લાગતું નથી, પણ મને સારું આ સમજાતું નથી. એટલે એક સંત તરીકે તમારી આ બાબતમાં થોડી શું વિચારો છે હું જાણવા બહુ ક્લિયર ફંડા છે મારો. તો મેં પહેલા કીધું કે પહેલા તો ધર્મને બિઝનેસ બનાવી દો ને ત્યારે આ પ્રોબ્લેમ ઉભો થાય, પહેલું કારણ છે. બીજા નંબરની અંદર તકલીફ કેવી છે કે વિકાર અને સટવિકાર દરેકમાં છે. જી, હું કે તમે બિલકુલ. મેં જે દિવસે બ્રેક પહેર્યો તે દિવસે મેં બંને પક્ષના મિત્રો છે મારી પાસે, બધાને કહી દીધું કે જો ભાઈ હવે હું કોઈ પક્ષનો નહીં, યાદ રાખજો હું બ્રેક પહેર્યો છે એટલે સમાન. યજુર્વેદની અંદર એક શ્લોક છે અને તેની અંદર ક્લિયર લખ્યું છે કે જે લોકો સંત છે તે લોકો કમાવા જતા નથી, બરાબર, એ લોકોને પ્રજા જીવાડે છે. તે એને પ્રજા કલ્યાણ સિવાય કઈ વિચારવાનું જ નથી. બિલકુલ બિલકુલ, આવું લખેલું છે. ને હું એ ચોપાઈ એટલે એ જે શ્લોક છે તેની પરિભાષાનો અમલ કરવાની કોશિશ કરું છું કે ભાઈ નહીં, મારી જવાબદારી છે કે આ રાષ્ટ્રના હિત માટે કદાચ મારા કોઈ મિત્ર ગાદી પર બેઠન મારે બોલવું પડશે તો હું બોલીશ. બિલકુલ બિલકુલ, બહુ સરસ વાત. મારો કોઈ મિત્ર બેઠો હશે ને કદાચ આંદોલન કરવું પડશે તો હું કરીશ. હું તમને કહું, હું MS યુનિવર્સિટીથી ભણેલો. જી જી. ત્યારે MS યુનિવર્સિટીના થોડા પ્રોબ્લેમોને લઈને અમે ગાંધીનગર ગયેલા. તે વખતે રાજ્યપાલ તરીકે પેલા અપંગ હતા, તેમનું નામ ભૂલી ગયા, કોહલી સાહેબ. કોહલી સાહેબ હતા, એટલે કોહલી સાહેબને મળવા ગયા અમે બધા, આખી ટીમ લઈને ગયા હતા. હું એકલો નહોતો, 40-50 જણ હતા, પણ ટીમનો વન ઓફ ધ મેમ્બર હું હતો. જી. એટલે બેઠા કોહલી સાહેબને, ત્યાં જ અમારું લંચ હતું એટલે ચર્ચા ચાલતી હતી. કોહલી સાહેબે સ્વાભાવિક રીતે મારી સાથે આપણા કાનૂની જે સિસ્ટમ છે તેના એક સમીક્ષક સભ્ય ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડિયાના ધોળકિયા સાહેબ હતા, માજી કર્નલ
હતા એક બે જે અમારા મીડિયાના ને જે તે રાજકીય પક્ષો સાથે જોડાયેલા બધા જ લોકો હતા. યુનિવર્સિટી હિતની વાત હતી, વડોદરા શહેરની. બહુ સમજવા જેવી વાત છે. તો કોહલી સાહેબ એવું પૂછ્યું હતું મને, તો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન અબાઉટ ધ કોલેજ એમ કે and MS University. Why you saffron person come here? બરાબર. એમને બહુ તમારે સહજતા. શું એની સાથેનું જોડાણ છે? બિલકુલ. ત્યારે મેં એવું કીધું હતું કે ધીસ ઇઝ અવર મધર ઇન્સ્ટિટ્યૂટ, મધર યુનિવર્સિટી, ફ્રોમ વેર વી હેવ ટેકન ધ એજ્યુકેશન. જી. એટલે મારી ફરજ છે કે મારી મધર યુનિવર્સિટીમાં જો કંઈ ખોટું થતું હોય તો આજે પણ હું જાગતો છું બિલકુલ બિલકુલ. અને કાલે પણ જાગતો રહીશ. એટલે મારે તમારી સમક્ષ આવવું પડ્યું. તો કોહલી સાહેબે મને એવું કીધું હતું કે આઈ લાઈક ઇટ. બરાબર. આ વસ્તુ હોવી જોઈએ કે આ મારી માતૃભૂમિ છે, તેનું ખરાબ થાય છે, હું પ્રજાના પૈસે લહેર કરું છું, તો મારી ફરજ છે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું પડશે. બરાબર, 100%. બોલવું જ પડશે. આ તકલીફ ત્યાં છે, ચાલવા દો ને. પરંતુ શું કામ બોલ? સ્વામીજી, તમે જે પ્રખરતાથી સત્ય માટેની લડાઈ લડતા આવ્યા છો, લડી રહ્યા છો, વડોદરામાં તમે ઘણું બધી મૂવમેન્ટ કરી, અભિયાનો ચલાવ્યા, જ્યાં બોલવા જેવું હતું ત્યાં હંમેશા બોલ્યા છો. રાજકોટમાં પણ આપની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં તમે હંમેશા, તમે જે કોઈ ડિબેટ્સમાં હોવ છો, ચર્ચામાં હોવ છો, કે કોઈ જનહિતની વાત આવે ત્યારે હંમેશા પ્રખરતાથી તમારી વાત તમે મૂકતા હોવ છો. કોઈને સારું લાગે કે માઠું લાગે એમાં તમે પડતા નથી. તો આ એક ધર્મગુરુ કે જે કાંઈ ધાર્મિક વ્યક્તિના આને લક્ષણો કહી શકાય કે હંમેશા સત્ય માટે થઈ અને ગમે તે સ્થાને ઊભા રહેતા હોય છે ને એમાં એને સંકોચ થતો હોતો નથી. તો હવે ધર્મમાંથી જે આ સત્યની બાબત છે ક્યાંક ને ક્યાંક છૂટી રહી છે. ધાર્મિક ગુરુઓ મોટાભાગના હું ઓળખું છું, એમાંથી મોટાભાગના શબ્દો હું પ્રયોગ કરીશ કે તે પણ પદ પ્રતિષ્ઠા અને પૈસાની પાછળની દોડની અંદર એટલી આંધળી દોટમાં સામેલ થઈ ગયા છે કે એની કોઈ વાત કે તમે સામાન્ય પ્રજાજન કે સામાન્ય નાગરિક કરતા પણ એ ક્યાંય વધારે એમાં ઇન્વોલ્વ છે. તો હવે આ હારું આખું ભેરવાઈ ગયું એવું લાગે છે. ધર્મ, પૈસો, રાજનીતિ, એક વાત આ બધું હેડબેડ થઈ ગયું છે. ના, કૃષ્ણએ ચોથા અધ્યાયમાં બહુ સરસ વાત કરી છે અને છઠ્ઠા અધ્યાયમાં ફરી કીધું છે. ત્યારે અર્જુને એવું પૂછ્યું કે ધ્યાન કરવા તમે કહો છો, આ રીતે ધ્યાન કરવા કહો છો, ત્યારે તમે આ ધ્યાન કરવા કહો છો પણ મન તો વિચલિત રહે છે. બરાબર. ત્યારે એને એવું કીધું કે અચ્છા સંતોનો પણ મન વિચલિત રહે છે. કેમ? તો એવું કીધું છે કે મનમાંથી લાલચ, લોભ અને લાલસા, બરાબર, આ ત્રણ વસ્તુ જ્યાં સુધી તમે ત્યાગ ન કરો ત્યાં સુધી આ શક્ય નથી. હવે હું આટલું બધું બોલું, તમે કીધું કે લડું છું, બોલું છું, એક મગજમાં તૈયારી લઈને જ ચાલતો હોઉં છું. બહુ તો શું થશે? ફૂટપાથ પર સૂવું પડશે, ભેખ માંગીને જીવવું પડશે. અરે ભેખ જ પહેર્યો તો પછી એની હું ફિકર કરવાની? બરાબર. આ તૈયારી લઈને. પણ મૂળભૂત વસ્તુ એવી છે કે હું મોટો મહામંડલેશ્વર થઈ ગયો, હું મોટો ગાદીપતિ થઈ ગયો, બધી ગાડી લાલ ચાંદ બધું આવી ગયું, જતું રહેશે તો મારું કાલે કંઈક થઈ જશે, તો મારી સત્તા જતી રહેશે, તો મારા નામે 4 કોલેજ ચાલે છે, કંઈક ઓબ્જેક્શન આવશે તો. જ્યારે હું ફરી કહું કે તમારી નીતિ રીતિમાં વેપાર જોડાઈ જાય ને ત્યારે આ તકલીફ થાય છે. અને એ બહુ જ મહત્વની વાત છે કે મને આજે માણસ સહજ સ્વભાવે સાયકલ વાળો સ્કૂટરનું વિચારતો હોય, સ્કૂટર વાળો કારનું વિચારતો હોય, કાર વાળો અવડીથી ઉપર જઈને BMW મર્સિડીઝ લગી જતો હોય, એના મગજમાં ખ્યાલ વધતા જાય. હવે તો એવું આવી રહ્યું છે કે હેલિકોપ્ટર વસાવવાનું લોકો વિચારે છે, સમજો. એટલે બેઝિકલી શું કન્ડિશન ઊભી થાય? મેન્ટલી તમે એ સ્ટેજમાં, ઘણા સંતો પાસે પોતાના હેલિકોપ્ટર છે, પોતાના વ્હીકલ્સ છે મોટા, તો એ પછી સ્ટેપ ડાઉન થવાનું વિચારી નથી શકતો. એવું ભૂલી જાય છે કે મેં ભેખ કાના માટે લીધો છે. પછી એ એની અંદર રચ્યો પચ્યો થઈ જાય છે કારવાર. બિલકુલ. પણ આને કારણે થાય છે શું એ કહું છું સ્વામીજી. આપણે કે ગીતામાં આપતો ગીતા જ્ઞાનના મહારથી જો એમ કહી શકાય કે તમે રોજ ગીતા ઉપર એક અધ્યાય ઉપર એક શ્લોક ઉપર વિવેચના કરતા હોવ છો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી મૂકતા હોવ છો. તો એમાં એક વાત કૃષ્ણ ભગવાને બહુ સરસ કરી છે કે યદ આચરતી શ્રેષ્ઠ તદનું વર્તે જનાહ, કે શ્રેષ્ઠ પુરુષો જે આચરણ કરે છે ને એને સામાન્ય લોકો અનુસરણ કરતા હોય છે. તો આપણી નજરમાં જે શ્રેષ્ઠ લોકો છે એ પછી ધર્મગુરુ હોય, રાજનેતા હોય, કેળવણીકાર હોય,
એ બધાનું જે આપણા દેશની અંદર એની અંદર જે અનૈતિકતાનો દોર શરૂ થયો છે ને એ બધા જ અત્યારે ચાપલૂસ ને લાચાર બની ગયા છે ને એનું અનુસરણ હવે જનતા કરી રહી છે. એટલે આખો દેશ છે એ ટૂંકમાં અનીતિના માર્ગ ઉપર જતો રહ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક ચિત્ર ઉપસી રહ્યું છે. તો હવે આમાંથી પાછા કેમ વળવું? રાજકારણની હિંસા એટલી બધી વધી ગઈ છે. મૂળ કારણ તમને કહું, તમે જે કીધું તે તો હું કહું એના કરતાં મોટી વાત એવી છે કે આપણા દેશને આઝાદીમાં જે લોકોએ ભોગ આપ્યો હતો, લાલ બાલ પાલ ભગતસિંહથી માંડીને ચંદ્રશેખરથી માંડીને ગાંધીજીથી માંડીને નહેરુજીથી માંડીને બધા જ ઘણા બધા છે, લિસ્ટ બહુ મોટું છે. એમનું પણ અપમાન કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બરાબર છે. The pioneers of the democracy, we forget them, we insulting them. બિલકુલ. અને આ એનું અપમાન કરવું, એને ભૂલી જવું, એના વિશે ગમે તેમ બોલવું. તમે જો હમણાં નવો શોખ જાગ્યો છે, ગાંધીજી મહાત્મા છે નહીં, નામ છે. અરે who are you to tell? તમે તે દાડે હતા, તમે એના વિશે વિવેચના કરી શકો, એના વિશે વાત કરી તમે શકો. કોઈ દાડે વાંચ્યા છે ગાંધીને, સમજ્યા છે ગાંધીને? તમે સમજવું નથી, વાંચવું નથી, આવો ને આ તેવો ને ફલાણું. ધીસ ઇઝ ઓલ બંકસ. હું તો ઘણી વખત કહું કે આજે બી જે નેતાઓ છે તેની પદ અને ગરિમાને ધ્યાનમાં રાખીને તમે તમારી કોમેન્ટ બોલો કે લખો. બરાબર છે. તમને કોઈ અધિકાર નથી. આજે તમે સામાન્યતઃ આપણે ત્યાં દેશમાં તકલીફ એ થઈ કે માવો ખાતા ખાતા પાનનો ગલપો મોઢા મૂકેલો હોય અને એમ કે આમણે સારું ના કર્યું, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન આપણા, એમણે આ ખોટું ડિસિઝન લે. ભાઈ એ સીટ પર બેસીને એને જે લીધું હશે એને યોગ્ય લાગ્યું હશે પ્રજાના હિતમાં, તે લીધું હશે. તું કોણ કોમેન્ટ કરનાર? એટલે સ્વામીજી કોમેન્ટ કરે છે એનો વાંધો નહીં, પણ એ કોમેન્ટ છે એની પાછળનું કોઈ લોજિક હોવું જોઈએ. પણ લોજિક પોતાના જીવનનું નથી તે શું લોજિક આવશે? તે કોઈ પણ ઉપર આક્ષેપો કરી દેવા, કોઈને કોઈ પણ પ્રકારે તમારે કહેવાય કે એનું અપમાનિત થાય એ ભાષામાં એની સાથે વાત કરવી, અને આ સોશિયલ મીડિયાને કારણે આ પ્રમાણ છે એ અતિ વધી ગયું છે. અને આવા લોકોને પાછા પબ્લિક જોવે છે જે ગમે એને ગાળો કાઢતા હોય, ગમે એના વિશે ગમે એવી હલકી વાતો કરતા હોય, એનું કોઈ સ્ટાન્ડર્ડ ન હોય. એ બધી પબ્લિકને ખબર છે કે આ ભાઈ જે વાર્તા કરે છે ને એનું કોઈ સ્ટાન્ડર્ડ નથી, કે આજે આમ વાર્તા કરશે કાલે પેલી, છતાંય પબ્લિક એને જોવે છે, એને ફોલો કરે છે, શેર કરે છે. એને કારણે ઓલાનો ઉત્સાહ વધે છે. જિગ્નેશભાઈ, આજે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે જે મિનિસ્ટર કે ધારાસભ્ય છે તે સન્માનીય વ્યક્તિ છે. બિલકુલ. આજે એના વિશે બોલતા પહેલા મારે વિચાર કરવો પડે. એલ ફેલ ગમે તેવું બોલવું કે વડાપ્રધાન મહોદય માટે કે બીજા રાષ્ટ્રપતિ મહોદય, ઉપરાષ્ટ્રપતિ મહોદય માટે કે જે કંઈ અધિકારી IAS IPS છે તેના માટે મને બોલવાનો કોઈ અધિકાર નથી. પેલા એ કક્ષાએ પહોંચવું પડે મારે. પણ એમાં શું છે સ્વામીજી, આ રાજનીતિની અંદર એક પાર્ટી છે એ આ પ્રકારની કામગીરી શરૂ કરે છે અને બીજી પાર્ટી એને ફોલો કરે છે. આમાં કોઈ દૂધે ધોયેલા તો છે નહીં. જ્યારે જેનો વારો આવે છે ત્યારે એમાં પાછું વળીને જોતા નથી. મનમોહન સિંહને પણ મોદી બાપા કહેતા હતા, હું જાણું જ છું. હા, એના બાથરૂમ સુધી જવાની વાત થઈ છે. એટલે ભૂતકાળમાં આમાં કોઈ દૂધે કોઈને બ્લેમ કરતો નથી, કોઈને છોડતો નથી. પણ મૂળ વાત એ છે કે આ બધાના લીધે આપણે આપણો રાષ્ટ્ર ધર્મ ભૂલી ગયા છે. આ બધું સુધરવું જોઈએ. સાથે સાથે એ બેન કહું કે રાષ્ટ્ર ધર્મ સુધરવું જોઈએ, સાથે સાથે રાષ્ટ્રના હિતમાં આવા હુમાયુન, કબીર જેવા લોકો છે, જે લોકો હું પણ કહું કે એ લોકો પણ દેશદ્રોહી કહેવાય મારી દ્રષ્ટિએ. તો આવાને પણ સબક શીખવાડવાની જરૂર છે. બિલકુલ. જે આ દેશનું જે એકતા અને અખંડિતતા છે, જે આ દેશની તહેજીબ છે, જે આ દેશની સંસ્કૃતિ છે, જે આ દેશના દરેક ધર્મના લોકો જે એકલાસથી રહે છે, જે શાંતિ અને ભાઈચારાથી રહે છે, એને ડિસ્ટર્બ કરવાનું કામ કરનાર તમામ રાજનેતાઓ દેશદ્રોહી છે. બધા જ, હું તો એક નહીં, બધા જ. હુમાયુન કબીર નહીં, તમામ રાજનેતાઓ કે જે આ કામ કરે છે, જે દેશની એકતા, અખંડિતતા, ભાઈચારા અને શાંતિ અને સૌહાર્દને જોખમાવે છે સ્વામીજી, એ તમામ રાજનેતાઓ દેશદ્રોહી. એ જ કહું છું, એ દરેકને પ્રજાએ બી સમજીને જાકારો આપવો જોઈએ. એકલાની વાત નથી. મેં લગભગ 10 થી 12 મૌલાનાઓ સાથે પણ આ વિશે ચર્ચા કરી. અમે એવું તો છે ને કટ્ટર છે કે એટલા બધા કટ્ટર છે, એટલે એ લોકોએ પણ મને કીધું કે આ રીતે થાય જ નહીં ને, આ ખોટી પદ્ધતિ છે. મૌલાનાઓનો પણ વિરોધ છે. જ્યારે મૌલાનાના વિરોધ હોય અને તમે પોતાની જાતને જે કબીર છે ગમે તેમ સમજતો હોય, ખોટું છે. ખરેખર
એને હું તો એમ માનું છું કે એની પર કેસ કરીને અને બિહાઇન્ડ બાર કરવો જોઈએ. ને હું એવું લાગશે તો મારી તો ઈચ્છા છે જ, હું કાલથી જ વિચારું છું કે હું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને લખું કે they are spoiling the environment of the nation and we have to take the action against them. પોતાની વ્યક્તિગત રાજનીતિ માટે થઈ અને કોઈ આખા સમુદાય વચ્ચે વૈમનસ્યો ઊભા થાય એ પ્રકારની પ્રવૃત્તિ કરનાર રાજનીતિને પણ હવે જનતાએ પણ જાકારો આપવો પડશે અને આ પ્રકારના લોકોને ઓળખવા પડશે. અને એ ગમે એવી વાર્તાઓ કરે, વાર્તાઓમાં ભોળવાઈને એ ગુમરાહ કરે છે, એ બાબતોને સમજવતા જનતાએ પણ શીખવું પડે. કારણ કે છેલ્લે આમાં ભોગવવાનો તો જનતાએ છે, રાજનેતાઓને ફાયદો જ છે. પણ એમાં બરાબર, હુમાયુ કબીર કાલ નવી પાર્ટી ઊભી કરશે તો એને પાર્ટી ફંડમાં કરોડો રૂપિયા મળવાના છે, એને 2-5 સીટો મળી જશે અને એની રાજનીતિ ચાલુ થઈ જશે. પણ આમાં જનતાને શું ફાયદો? પબ્લિકે તો ભોગવવાનું છે. આમાં કદાચ કાલ ઉઠીને આવા લોકો, આવા તત્વોને કારણે કોમી રમખાણો થયા, તેમાં 5-25 લોકો દરેક બંને સંપ્રદાય, બંને ધર્મના ક્યાંક એનો ભોગ બનશે. જનતાએ તો ગુમાવવાનું છે. સ્વામીજી, એક અંગ્રેજ લેખકે બહુ સરસ લખ્યું છે કે ઇન ડેમોક્રેસી voting person has to think that he is electing the leader or he is electing bastard. આ શબ્દો વાપર્યો છે સાહેબ. એટલે તમે નલાયકને સિલેક્ટ કરો છો કે તમે નેતાને સિલેક્ટ કરો છો, પ્રજાના વાત્સલ્યવાળાને સિલેક્ટ કરો છો કે તમે સ્વાર્થને સિલેક્ટ કરો છો? આ દરેકે વિચારવું પડશે. કારણ કે એ જે લખ્યું છે શબ્દ બહુ હાર્ડ છે. બાસ્ટર્ડ લખ્યું હોય તે તો બહુ અઘરો શબ્દ છે. અઘરો શબ્દ, પણ જયારે અત્યારે જોઈએ છે ત્યારે વાસ્તવિક લાગતું હોય છે. કારણ કે 5 વર્ષ માટે જયારે તમે મત જ આપો છો ત્યારે દરેકે 10 વખત વિચારવું જોઈએ કે આ લાયક છે કે નથી. બિલકુલ. સ્વામીજી, આપ ચક્રવાત ન્યૂઝમાં પધાર્યા અને ખૂબ સરસ અત્યારની જે સાંપ્રત સ્થિતિ છે એના ઉપર આપણે વિશ્લેષણ કર્યું. બહુ પ્રખરતાથી આપશ્રી આપનો મત રજૂ કર્યો અને અત્યારે જે દેશની એકતા અને અખંડિતતા સામે ખતરો ઊભો થાય એ પ્રકારની જે રાજનીતિ આકાર લઈ રહી છે, એ રાજનીતિ સામે પણ લોકો જાગૃત થાય એ દિશામાં આપના વિચારો આપણે પ્રસ્તુત કર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.